સુરત શહેરમાં પકડાયો ફરી મસમોટો નકલી પનીરનો જથ્થો। ફૂડ વિભાગની ટીમ દ્વારા ખટોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરત શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે 1,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। શંકાસ્પદ અને નકલી પનીરના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એસઓજીના પીઆઈ સોનાવડા સર અને તેમની ટીમે અલગ અલગ ટીમો બનાવીને સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પ્રયત્ન હાથ ધરે, જેમાં એસઓજીના મળેલ માણસોને બાતમીના આધારે સુરભી ડેરીના સુરત ખટોદરા આઈએનએસ હોસ્પિટલની પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં દુકાન નંબર 434 ખાતેના ગોડાઉનમાં મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે રેડ પાડવામાં આવી અને સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ ત્યાં હાજર મળી આવતા તેમના ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો 755.621 કિલોગ્રામ જેની કિંમત 1,81,349ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ। સંચાલક શૈલેષભાઈની પૂછપરછમાં જથ્થો તેમણે મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્લોટ નંબર 123 લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ શેખપુર ફાટકની બાજુમાં સાયણ તાલુકો ઓલપાડ ખાતેથી વેચાણ માટે મંગાવેલ હતું, જેથી ફૂડ સેફ્ટીના વિભાગની સાથે ઓલપાડ પોલીસને સાથે રાખીને મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે રેડ પાડતા ભાગીદારના સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ મળી આવતા તેમની સાથે રાખીને તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી શંકાસ્પદ ડિલાઇટ તૈયાર બટન 420 ગ્રામ 58,800નો, શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ, પનીર બનાવવા માટે વપરાતા એસિડ 60 લીટર મળીને કુલ 3,02,129 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ। આમ બંને જગ્યાએથી મળી આવેલ શંકાસ્પદ પનીર અને અન્ય મુદ્દામાલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરીને તપાસ માટે જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે અને બંને જગ્યાએનો કબજો નમૂનાઓ એફએસએલ ખાતે મોકલવામાં આવેલ છે। પૃથ્થકરણનું રિઝલ્ટ આવ્યા પછી જ કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9,000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે એ અડાજણ એરિયાની અંદર આવેલી છે। સાહેબ, આ લોકો પનીર કોને વેચતા હતા અને ક્યાં વેચતા હતા, કેટલા ભાવમાં વેચતા હતા? આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે, અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલું નુકસાનકારક છે જો આવું પનીર લોકો આરોગે તો? કોઈ પણ નકલી ચીજ વસ્તુ, દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય, તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે। એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે। સાહેબ, એસઓજીએ રેડ કરી છે, આ લોકો કેટલા વખતથી વેચતા હતા? કેમ મહાનગરપાલિકાના કર્મચારીને અત્યાર લગીમાં જાણ નથી? કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી? એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જેના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને
પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. તો કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોવાર વિચારે સાહેબ? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ. અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુસ્સી ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે.